નમસ્કાર મિત્રો, જો તમે જીએસઆરટીસીમાં કંડક્ટર કે ડ્રાઈવર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે જાણીશું કે જીએસઆરટીસી પરીક્ષામાં સફળ મેળવવા માટે કયા કયા વિષયો વાંચવા અને કઈ બુક્સ બેસ્ટ રહેશે. દોસ્તો, સિલેબસ જીએસઆરટીસીની પરીક્ષામાં મુખ્યત્વે આ 5 વિભાગો પર ધ્યાન આપવાનું હોય છે. પહેલો વિષય ગુજરાતી ભાષા અને વ્યાકરણ. તેનું મહત્વ છે પાયાનું જ્ઞાન. પાયાનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં. અંગ્રેજી ભાષામાં સામાન્ય વ્યાકરણ. સામાન્ય જ્ઞાન એટલે કે જીકે. જીકેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો. ગણિત અને તાર્કિક કસોટી. તો દોસ્તો, ગણિતમાં અને તાર્કિક કસોટી એટલે કે રિઝનિંગમાં ઝડપી ગણતરી કરવી જોઈએ. નિગમને લગતી માહિતી. સૌથી મહત્વનો ભાગ છે નિગમને લગતી માહિતી. તેની દોસ્તો સ્પેશિયલ બુક આવે તે વાંચવી. પુસ્તકોની યાદી. તૈયારી માટે તમે નીચે મુજબની પુસ્તકોનો ઉપયોગ કરી શકો છો. ગુજરાતી વ્યાકરણ માટે અક્ષર પબ્લિકેશન અથવા લિબર્ટી પબ્લિકેશનની ગુજરાતી વ્યાકરણની બુક. સામાન્ય જ્ઞાન જીકે માટે વર્ડ ઇનબોક્સ અથવા યુવા ઉપનિષદની સામાન્ય જ્ઞાનની બુક. ગણિત અને રિઝનિંગની RS અગ્રવાલ બેઝિક માટે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની સ્પેશિયલ ગણિતની બુક. નિગમને લગતી માહિતી. આ માટે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ, જૂના પેપર અને બજારમાં મળતી કંડક્ટર સ્પેશિયલ ગાઈડ વાંચો, જેમાં મુસાફરોની સુવિધા, ટિકિટના નિયમો અને પ્રાથમિક સારવાર વિશે માહિતી હોય છે. દોસ્તો, ખાસ ટિપ્સ. જૂના પેપર્સ. છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરો. આનાથી તમને પ્રશ્નો પૂછાવાની પદ્ધતિનો ખ્યાલ આવશે. વર્તમાન પ્રવાહો. છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ તૈયાર કરો. અને સમય વ્યવસ્થાપન. મોક ટેસ્ટ આપો જેથી પરીક્ષામાં સમય ઘટે નહીં. દોસ્તો, સફળતા મેળવવા માટે સાતત્ય ખૂબ જરૂર છે. દરરોજ ઓછામાં ઓછા 4-5 કલાક વાંચો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારી તૈયારી કરતા મિત્રોની સાથે શેર કરો. જીએસઆરટીસી વિશે વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.